ભક્તજનો જીવનને અર્પણ કરીને સમર્પણમાં પૂર્ણ કરતી નારી શક્તિ એટલે નવરાત્રી. સંકટ સમયે ઢાલ બનીને રક્ષા કરતી પ્રગટ થતી આદ્યા શક્તિ એટલે નવરાત્રી. જય શ્યારામ, જય શ્યારામ. નમસ્તે, શુભ સવાર. ભક્તજનો મોજમાં છો ને? હા, મોજમાં જ રહેજો. હા, હું પણ જો મોજમાં છું. મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને હરિની ખોજ માર્યો. આમ જો હરિની ખોજ માર્યો ને એટલે હરિ તો આપણે અંદર જ છે. હા, હું કોણ છું એ જ આપણે ઓળખવાનો છે. હા, એમાં મહેનત કરજો. હા, તો સંતોષ યુટ્યુબ ચેનલમાં તમારું ભક્તજનો સર્વનું સ્વાગત. હા, વિડીયો આપણા જોતા રહેજો. હા, આમ જો ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક, દેશી, આયુર્વેદિક આવા આપણે જુદા જુદા રાજ્યોના, જુદા જુદા ધામોના, જુદી જુદી નદીઓ, પર્વતો અને આવા પુરાતન એવા મસ્તીના આપણે વિડીયા બનાવીએ છીએ. જો તમને એમાં રસ હોય તો આપણા વિડીયા નિહાળશો. હા, જય સિયારામ. કાસની પૂતળી વણઝારા, જીવો વણઝારા, એને તૂટતા નહીં લાગે વાર. જીવ વણઝારા, જીવ વણઝારા. જય શ્યારામ મિત્રો, મોજમાં છે ને? મોજમાં જ રહેજો ભાઈ. આ જો અત્યારે આપણે આ કળસાના બસ સ્ટેન્ડમાં ચામુંડ માતાજીનું મંદિર છે. આ બાજુ છે ને આ બાજુ સિકોતરમાનું મંદિર છે. તો અત્યારે નવરાત્રિ હાલે છે ને અંદર મોજ કરે છે. તો વિડીયોમાં આગળ બના રહેજો. જય શ્યારામ. તો અત્યારે નવરાત્રિ હાલે છે ને અંદર મોજ કરે છે. તો વિડીયોમાં આગળ બના રહેજો. જય સિયારામ. જય સિયારામ. તો જય માતાજી. જો તમે જોઈ શકો છો અત્યારે આ નવરાત્રિના જવારા વાવી દીધેલા છે. જો જય ચામુંડા માતાજી. હો, તમે આ હંડા આનંદ મંગળ કરે છે પોપટભાઈ ને હંદાય. જય ખોડિયાર માતાજી. મહુવા તાલુકાના કળસાર ગામના રાહત પ્લોટ વિસ્તારના જય શ્યારામ. અત્યારે આપણે અમે 20-25 વર્ષ પહેલા અમે અહીંયા નોરતા રમતા. હો ભાઈ, આ જો આ ગરબી છે ને તમે જોઈ શકો છો. આ બહુસરાજા માની ગરબી છે ને અહીંયા 25 વર્ષ પહેલા અમે નોરતા રમતા ને અત્યારે જો આજે ભજન કીર્તન ને હંધું શરૂ છે. તમે જોઈ શકો છો. તો વિડીયોમાં આગળ બના રહેજો. જય શ્યારામ. ઘણા વર્ષ સુધી નવરાત્રી રીંબા, નોરતા રીંબા એમાં હું નટીનું પાત્ર લેતો અને કુંભારાણામાં હું ભાનુમતીનું પાત્ર લેતો. હો ભાઈ, આ જોઈ શકો છો. આ અમારો આ ઓરડો છે બહુસરાજીમાંનો ને આ શોખમાં અમે ઘણા વર્ષ સુધી અમે અહીંયા નવરાત્રી રીંબા છીએ.
શ્યારામ મિત્રો, તો અત્યારે છે ને બારિયા પરિવારને ફળીએ કાના વીરા થઈ ગયા. આ કાના વીરા બારિયા છે ને એની જિંદગી એવી જીવી જાય, એનું નામ અત્યારે પણ આપણને યાદ આવી જાય, લેવાનું મન થઈ જાય, સાંભળી જાય. કારણ કે એણે ગરીબોને અને દુખિયાઓને સાથ સહકાર આપ્યો. 2-3 પેઢી આગળ હાવ એની સ્થિતિ ગઢિયાઓની હાવ ગરીબ હતી કે જેને છોકરાઓને ખાવા માટે કાંઈ ઘરમાં નહોતું. તો એ ડોશીમાં છે ને કુરડી આવે કે નહીં, આપણે કુરડી, માટીની કુરડીઓ, હા, એ કુરડી લઈને દરિયામાં જીવડા મારવા લેવા ગયા. જીવાત એવી નાની નાની આવે ને કે જીવડા દરિયામાંથી લઈ આવું અને બાફીને છોકરાને ખવડાવું. ત્યાં એવો ચમત્કાર થયો કે એક ડોશીમાં આવ્યા ને ડોશીમાં એમ કીધું કે મને બટા તું મારા માથામાં ટોલા વીણની, મને ટોલા બહુ કરડે છે. એ ડોશીમાના માથામાં ટોલા ઘડીક વીણ્યા. એના બદલામાં એને એક હોબો ભરીને એને રેતી, વેળું એટલે રેતી, રેતી આપી અને કીધું કે જા તારી કોઠીમાં ઉપરથી આ નાખી દેજે, ઢાંકણું ઉગાડીને ને હેઠે એક બાખું હોય, ત્યાં દાંટો મારેલો હોય કપડાનો ગાભાનો, એ એટલું લઈને પછી પાછો દાંટો મારી દેવાનો. તો ડોશીમાં એમ કીધું કે તું આ વેળું છે ને હું આપું ને, એ ઢાંકણું ઉગાડીને ઉપરથી નાખી દેજે ને પછી ઢાંકણું ઉગાડીને ક્યારેય અંદર જોતા નહીં. ઢાંકણું ખોલીને જોવો નહીં ને ત્યાં સુધી એમાંથી તમને દાણા જ્વાર આવ્યા મળ્યા જ કરશે. તો ઘણા સમય સુધી એમાંથી ઝાર એને ખાવી એટલી દળાવવા હાટું લઈ લઈને પાછું બંધ કરી દે. પછી એને શંક પડ્યો કે આમાં તો કેદુનું ખૂટતું જ નથી, કેટલું કહેશે. તો માથે ઢાંકણું ખોલીને જોયું ને આ રેતીની રેતી થઈ ગઈ. આવા એક સાક્ષાત આ જાલ ગામને કળસાર ગામના દરિયાને જે વાવડીની વેણ કે ને ત્યાંના મેરડીમાં એને પ્રસન્ન થયેલા હતા ને આ મેરડીમાં એને રેતીની જુવાર બનાવીને ખવડાવી. એવા એક આપણા બારિયા પરિવારના મઢે આપણે દર્શન કરવા જવાના છે. ત્યાં માતાજીના દર્શન હું કરું ને તમે પણ દર્શન કરજો. જય મેરડીમાં. તો અત્યારે આપણે આ બારિયા પરિવારના મઢે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો દર્શન કરો હંધાય. જય માતાજી, જય મેરડીમાં. જય શ્યારામ. તો અત્યારે આ વિડીયો આપણે બ્લોગ પૂરો કરીએ છીએ ને હવે ફરી પાછા આ નવરાત્રિના હમણાં બ્લોગ બનાવીએ છીએ ને ફરી મળીશું. તો જય શ્યારામ.